કે બજારમાં આવે હે ટોળા બિંદતી આવે, બજારમાં આવે કે ટોળા બિંદતી આવે, હે કોઈના બાપનું ના મોન કે નક્કી મારું વાવાઝોડું આવે. ભાઈ મારો આયુ રાજી રાજી થઈ ગયું. વાહ વાહ વાહ, ઓમાય 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 મેદાનમાં આય આખું ગોધરા આવ્યું છે. જોરદાર તાળી પાડો મંગુ માટે યાર. હા કે નક્કી મારું વાવાઝોડું આવે. બસ બસ એ ડિસ્કા બંધ કર ઘર હું કરવું એમ નહીં કરવાનું. હા આવી છે કઈ એ અરે તું પાછળ શું કરવા સંતોષ છો? એ ને મારાથી બહાર અવાય એવું નહીં. ચમ શું કારસ્થળ કરે કે બહાર નહીં આવે એવું? આટલું સભ્ય સમાજ એ બેઠો છે, આપણા શ્રીનાથજી જ્વેલર્સ ની આખી ટીમ બેઠી છે, મોટા ભાઈ બેઠા છે, બધા બેઠા છે. અમાય પોલીસ પાછળ પડી છે. અચ્છા એ આયા અડધો કલાક નહીં થયો ને તે શું કારસ્થળ કર્યું કે પોલીસ તારી પાછળ પડી? એટલે હું જાણીતા કારસ્તાન કરું છું. અરે આ કારસ્થળ કર્યું તો જ પોલીસ પાછળ પડે ને. કોઈ નહીં, પાણીપુરી ખાધી મેં. અચ્છા એ પોણીપુરી ખાવામાં પોલીસ કેમ નહીં ઓહણ પડે? અને તને ખબર છે કે હમણાં કોલેરા ને બધું ફાટ્યું છે તો પોણીપુરી ના ખાવી જોઈએ. તને ખબર છે પોણીપુરીના વિડીયો જોઉં છું તું? પોણીપુરી લારીઓ વાળા આમાં ખંજવાળીની પાછા મહીપુરી નામ કરીને આવે. અને તમે માનશો નહીં, તમે વડોદરામાં જ એની કંપની, હા લોટ પોણીપુરીનો લોટ તમને બતાવું ને તો તમે જિંદગીમાં પાણીપુરી ના ખાવ. આમ આમ 1 2 1 ગુદાય અને એમાંથી બને પાછી. આપણે બધા બૈરવ मेरी थोड़ी तीखी देना भैया, मेरे को गोलगप्पा थोड़ा मोटा देना. એટલે તું શું કારસ્તાન કરીને આવી કે પોલીસ તારી પાછળ પડી? કારસ્તાન નહીં, અને ચટાકો કહેવાય. હા તારા ચટાકામાં ચેક દાવ મને ફટાકા પડશે. અરે પેલું પોલીસ વાળા લોકોએ પેલું નહીં રાખ્યું પ્રતિબંધ? ભંગ નહીં, પ્રતિબંધ. આ એ જ રાખ્યું છે ને, હા તે એના લીધે પેલું બંધ છે અત્યારે, બરાબર? હા. પાણીપુરીનું. હા તો મેં બ્લેકમાં ખાધી. અચ્છા આ પુષ્પાની ટિકિટ છે કે બ્લેકમાં લેવાની હતી? અરે પોણીપુરી છે યાર, એ તો થોડી બ્લેકમાં ખવાતી હોય. બંધમાં ચાલુ કરે ને એટલે બ્લેકમાં જ કહેવાય. અચ્છા અચ્છા બ્લેકમાં. હા. કેટલાની કલાઈ કરી મારા રૂપિયાની? અરે તમે પૂછો તો ખરા કેટલાની એક આપતો તો? કેટલાની આવતો હતો? 100 રૂપિયાની એક. ઓછા 100 રૂપિયાની એક પોણીપુરી. અમુક આપણો ખિસ્સો ખાલી થાય કે ના થાય ભાઈ? 100 રૂપિયાની પોણીપુરી બારી કોઈ દિવસ ખવાતી હશે પોણી? બ્લેકમાં તો એટલામાં જ મળે. હા તો પણ મેં નહીં ખાધી. મને ખબર ને તમે એક નંબરના લુખ્ખેસ છો, કંજૂસ છો, મક્ખી ચૂસ છો, ખારેક છો. શું? એ અચ્છા સોરી, પેલો આદત પડી ગઈ ને તમારા વિશે બોલવાની. ઘરમાં નથી તું બાયડે છું, જોવાય તો પેપર ના ફોડે મારા. અચ્છા તો નહીં ખાધી મેં એટલી. હા બાકી એની પર વિશ્વાસ. તમે નહીં માનો, શાકભાજી લેવા જાય તો એટલું બાર્ગેનિંગ કરે કે વાત ના કરો તમે. અને એ પેલી ધોળાની જોડી ચોંક કરીને ગાલી નાખે, કોઈ ખબર ના પડે. શાક વાળો ખોરો એને ચોરી કહેવાય. અરે અરે સોરી નહીં લે, ધોળાની પૈસાથી જ લાવે આમ તો, બરાબર ને? હા. હા હા તે મેં કેટલી બધી પેલી શું કહેવાય પેલું આપણે જીગ કરીએ ને, બાર્ગેનિંગ. હા એ માર્ગેનિંગ કર્યું. પછી નકરી જીગ કરી, પછી બધી સોગંદો આલી, એના બાપાની, માની, છોકરાની, તમારી આલી દીધી. મેં તો છેલ્લે સોગંદ. અને પછી મેં તેવું કીધું કે હું તને છે ને શ્રીનાથજી જ્વેલર્સમાંથી એક હોનાનો હાર આપી દે. પોણીપુરી વાળાનો હોનાનો હાર આવે, મને આવું કડું બડું લઈ આલ. હું શું કામ લઈ આલું? અને અમારા બૈરા માટે તો પાણીપુરી વધારે હે ને. મારે તો વિચાર છે કે હું પાણીપુરીનો હાર બનાવડાવું અમની જોડે. બોલો પોણીપુરીનો હાર, નવી ફેશન. જો કે આઈડિયા લેવા જેવો સાઈડ. હા પછી બાર્ગેનિંગ કેટલામ કર્યું? ને પછી મોની જો હે હા કેટલા વાલી? 99 રૂપિયામાં એક. 1 રૂપિયા માટે તે મારી સોગંદો આલી, બાપુજીની સોગંદો આલી, માની સોગંદો આલી, અને શ્રીનાથજી જ્વેલર્સ માંથી હાર આલવાની વાત કરી 1 રૂપિયા માટે 100 રૂપિયા આલી દેવા તમે ને. પણ એમાં થોડું ખાવા જતી જ હતી હજી તો આમ. અને એટલામાં પોલીસની રેડ પડી તે ઘાઘરો ઊંચો કરીને આ બાજુ આવી છે. બરોબર ના પોલીસ વાળા આપણે મલન તો કહું છું કે આ નથી પોણીપુરી ઘંટેરા ભાજી નાખો ઓના. શું છે? દોસ્તાર સમય એ દોસ્તાર વાળી જીતતો જાગતો ઘરવાળાનો ઉભો છે ને દોસ્તારોને હાય
લાફો મારે દોસ્તાર છે ઓ ભાઈ તું સમજા દોસ્તાર વાળા દોસ્તાર એટલે એવો દોસ્તાર નહીં, હા બીજો દોસ્તાર. અચ્છા તો વાંધો નહીં દોસ્તાર એમાં થયું એવું કે હા? બધું ચાલતું હતું ને મ્યુઝિક. હા મને મ્યુઝિક પેલા ભાઈ બધું પેલા ગાતા બેન ગાતા હતા ને મસ્ત. હા તે મને એમ મન થઈ ગયું ડિસ્કો કરવાનું. વાહ વાહ તે કરે અહીંયા બધા ગાતા હતા મસ્ત મસ્ત હા નાચતા. હા બધી બહેનો ને બધી ભાઈઓ બધા ડિસ્કો કરતા હતા હા હા. તો મેં કીધું હું આવું તો કે અમારે જેવું નાચવું પડે તો આવી જા. એટલે એમના જેવું નાચવું પડે એમ? અસલ એમના જેવું જ નાચી. શું વાત છે એમના જેવું નાચી એમ તો જેવું જ નાચી પણ શી ખબર 4 જણના ભોળા તૂટી ગયા, 2 જણના ટોગા તૂટી ગયા, 2 જણ મળતા નતા એમને એક ભાઈ મળી ગયો. ઓ ભાઈ ઓના રવાડે ના ચડશો આ તો છે ને આ પેલી ટ્રેનમાંથી ડબ્બાથી છૂટી પડી ગયેલું એન્જિન છે ગમે તો ભટકાઈ જશે હવે આ બધું એન્જિન ને ડબ્બો ને બધું હવે દેખાય છે. અને જ્યારે પૈણવા આવવાનું હતું તાણે જેવું જેવું કરતા હતા. પૂછો તો જરા એમને પૂછો તમે પૂછો ને. હા એટલે કહું છું યાર એમાં શું છે ઊંધા પડી જતા ઊંધા. મંગુ જોડ પૈણાઈ દો આપણે ઊંચો ના પાડું છું હું ગયો તો ભાઈ મારા સસરા પાસે ગયો પછી સસરા પેલું કો કોને તોલવા વાળી કો. હા એ જ કહું છું હું ગયો તો સસરા પાસે સસરાને મેં વિનંતી કરી કે સસરાજી તમારી દીકરી મને બહુ ગમે છે એની સાથે મને લગ્ન કરાવી દો ના માન્યો છેલ્લે તો હું પગે લાગી ગયો તો તમે મને તમારી દીકરી જોડે પહેરાવી દો મને બહુ ગમે છે મને શ્રીનાથજી જ્વેલર્સમાંથી હોનું લઈને તોલાવે તો સુધી કીધું તું મેં કીધું તું જો મને પણ આખું ખોંદોન એક નંબરનું લુખેશ છે આ. એમાં એનો વોક નથી ખોંદોનનો વોક છે થયું એવું મેં કીધું ને કે આખા હોને તોલી દઈશ તે મારો હાહરો તો મોની ગયો હા જમાઈ બરોબર છે પણ તમારે છે ને 2 વર્ષ રાહ જોવી પડે મેં કીધું 2 વર્ષ શું કરવા ના ચાલે મારે હજુ સગવડ નથી 2 વર્ષ પછી આપણે લગ્ન કરાવીશું તે હું 2 વર્ષ બેહી રહ્યો મને 2 વર્ષ સુધી બેહાડવાનું કારણ કે ને તો તમે હમણાં ખુરશી પરથી ઊભા થઈ જશો ઓણે 2 વર્ષ સુધી એટલે ઘરમાં રાખી કારણ કે જ્યારે મને મળી હતી ને તારા 35 કિલોનો દાગીનો હતો અને 2 વર્ષમાં ખવડાઈ અને 80 કિલોનો દાગીનો કર્યો કે 80 કિલો હોનું મળે બોલો આટલો તો કાપર એનો બાપ વધારે મારા બાપા વિશે બોલતા નહીં. હા હોશિયારી ના મારશો. હા, મને ખબર છે. અત્યારે આ બધું દેખાય છે અમને. નહીં તો હું કહેતા હતા તું તમારી ચંદ્રમુખી છે. લગન પછી તો કાળમુખી જ લાગે બહુ હોશિયારી મારે છે ને પણ એ મારા માટે છે ને મૂર્તિઓની લાઈનો હતી લાઈનો એકદમ હેડપંપ હેન્ડસમ હાય હેન્ડસમ પૈસાદાર આ શ્રીનાથજી જ્વેલર્સ માંથી બી આયા હતા એક બે હા એ મને ખબર છે બુદ્ધિશાળી એવા મૂર્તિઓની લાઈનો લાગી હતી. વાહ બરોબર છે એ બધા બુદ્ધિશાળી હતા કે છે ને આ સબસિડી વગરના ગેસના બોટલાની લાઈનમાંથી નીકળી ગયા અને હું એ સબસિડી વગરનો બોટલો લેવા જાઉં માથા ચડાઈને ઘેર લાવ્યો ને રોજ હરગસે તાપણો કરું છું બધા નહીં બોલતા તમે વધારે બોલે કારણ કે આ મને ખબર છે અહીંયા પરિવાર છે ને એક કંસારા છે ને તુંય કંસારા છો એટલે તું અત્યારે વટમાં આવી છું પણ હુંય પંડિયા છું હોશિયારી મારતા આમ નહીં જમાઈ હે કે જમાઈ ધોઈ નાખશે. અરે એ તો હોનું તો ધોવું જ પડે હોનું ધોવું પડે. આ પેલો કટાઈ ગયેલો માલ ના ધોવો પડે. હા ઓકે હા આ જે આટલું બધું બોલે છે ને હોશિયારીઓ મારે છે ને એ હમણાં આ લગ્ન કરવા આવ્યા ને આવો મુહૂર્ત મને એમ થાય આને મુહૂર્ત પેલા શું નામ યસ ભાઈ હા મુહૂર્ત એને કહેવાય એવો તારો દિયર થાય એ બધું મારી અમને જો લગ્ન થયા છે પણ દૂર ના થયા છે એટલે ચિંતા ના કરતા મારા કઝિન પતિ સા હવે શાંતિ રાખજે લગન વારી એને કહેવાય મુહૂર્તિયો. આર્યા પૈણવા આયા હતા એમની હાલત જોયું હોય તો આ પેલો કોણ સુરેશ લોબડો એનું પેલું એને પુસ્કોટ પહેરેલું એને પુસ્કોટ કહેવાય હું કહેવાય ભગવાન જોડે જભ્ભો હતો જભ્ભો એને જબ્બો કહેવાય અને આ નીચે પેલું તગડું પહેરી તો એને શું કહેવાય પેલા ઠીંગડાનું પહેરીને આયા હતા હવે- હું તો એમણે બધું લુગડું પહેરી હતું અને મેં મારી બહેનોને કીધું
કે જો જીજાજીના ચપ્પલ છે ને હંતાડો ને તો હાચવીને પૈસા વધારે લેતી હોય ને તો કે હું લુખે છે તારો ધણી ચપ્પલ જ પહેર્યા વગર આવ્યો હવે છે પેલા ચપ્પલ હંતાડે ને આપણે ખોટા પૈસા બગડે ને અને આ તું મારા કપડો પર ના જઈ એટલે આ ભાઈ સાહેબ આ સજી ધજીને બેઠેલો હું મંડપમાં ગયો ને તો મેં જોયું કે વ્હાઈટ કલરની ચણિયા ચોરી પહેરેલી છે ઢોરાઈ ના જઈ વ્હાઈટ કલરની ચણિયા ચોરી અને આમ તમે જોવો ને તો ઉપર પેલા પીરા ડાઘા લાગેલા હોય એટલે મને એમ કે પીઠી ચોરી છે એટલે એના ડાઘા છે પછી ખબર પડી મને તો કે આ તો પેટીમાં વચારોમાં નાખી મેલેલું એના કાટના ડાઘા હતા અને એ ચણિયા ચોરી પર તો આની 6 ફોઈઓ પેણી ગઈ અને એમાં એક ફોઈ તો ઉકલી જાય આધાર કાર્ડમાં અને રેશન કાર્ડમાંથી નો મેં નીકળી ગયો બોલો એ ચણિયા ચોરી પહેરીને મારા દીવર લગ્ન કરવા બેઠી હતી અને પાછી મારા જબ્બા પર મારા વેગા પર દઉં છું તું હસાઈને મારશો અને મને તો એવું